પણ ઘણા ભૂલી જાય. તો એવું કહું છું કે ભૂલી જવાનું, એને સપનું આલ્યું હશે તો ભૂલી જવાનું છે. કારણ કે માં છે ને, મનુષ્ય હોય એ ઊંઘમાં સપના જોવે, માં હોય ને જીવતા જાગતા સપના જોવડાવે. માં કોઈ દાડો ઊંઘમાં સપના ના લે, માં તો ઉઠાડે, બેટા ઉભો થા અને આ દીવો કરવાનો છે, હું મેલડી તાર ઘરે આવીશું. કે તારા દાદાની મેલડી છો એવું કે બેટા ઉભો થા, રાતના 12 વાગે ઉભો કરે, ઉભો થા બેટા દીવો કર, હું ચાવણ તારા ઘરે આવીશું. તારા દાદાની માતા એવું કે બેટા ઉભો થા, હું ખોડિયા લાવીશું તારા દાદાની માતા. આપણો ભાવ હોય ને તો પથ્થરમાં બી પ્રાણ પૂરાને માં એવું કે આની અંદર હું બેઠીશું, બાબા દીવો કર. જ્યારે જ્યારે તકલીફ આવે, મૂંઝવણ થાય, રસ્તા બધા બંધ થઈ જાય, તમારા ના થાય, તારા હું એવું કહું છું કે તમારી માને એવું કહેજો કે માં બસ તે જન્મ આલ્યો છે તેમાં તું હવે હાચવી લેજે. અને એ માં કદાચ એવું વિચારે કે આ લોકોએ બહુ ગુનાહ કર્યા છે, બહુ સોગન ખાધી છે, બહુ લોકોનું લઈ લીધું છે, સાચું બોલ્યા નથી, મારો દીવો કોઈ દાડો કર્યો નથી, હું શું કરવા જાઉં? ત્યારે મન તમારે અરજી કરવાની છે. મન કાગળ લખજો, એ કાગળનો જવાબ અમૃત દેવા આવશે. હું મેલડી છું. મન મને ચિઠ્ઠી લખજો અને કાગળ લખો ને આંખ બંધ કરીને. અને તમને એવું લાગે ને કે મારો કાગળ લખાઈ ગયો, એ તમારે સમજવાનું કે એ કાગળ પાછું મારી પાસે આવ્યો. અને મારી પાસે કાગળ આવ્યો છે એટલો જવાબ દેવા હું અમૃત તમારી માતાની પાસે ચોક્કસ મોકલીશ. આવો મારો આશીર્વાદ છે. મારે મેલડી ના રામ છે. નાનો હશે કે મોટો હશે, સુખી હશે કે દુખી હશે, કદાચ મારી ડેલીએ ચડ્યો છે તો એની ડેલીએ ના જાઉં તો મારા ઉતારમાં ખોટ પડે. મુસપરા નદી કંદરપિયા મેલડી છો. એક થોડી સુખડી લઈને ખોબો સુખડા દેવા આવીશું. એક થોડી પ્રસાદ લઈને તમારું જીવન આનંદમય કરવા આવીશું. કોઈ કઈ પૂછવા આવ્યું હશે, કોઈ મન કહેવા આવ્યું હશે, એના દુઃખની વાત મન કરવા આવ્યું હશે, કોઈ જોવા આવ્યું હશે, કદાચ ફરતા ફરવાય માટે નીકળ્યા હશો કે કોણ બેઠ્યું છે ને કોણ બોલે છે અને કેવું છે એવું જોવા માટે ઉભા રહી ગયા છો. તો એક વખત ઉભા રહે અને આજીવન ઉભું રહેવું પડે. એ જગત જનની જોગ માયા અમૃતની મેલડી છો. હું સિંધવન છપરા નદી ગંદ્રપિયા મેલડી છો. હું એક જ માતા એવું કહું છું કે હું નારાયણની સાક્ષીએ બોલું છું. પણ નારાયણ કદાચ આ વાદળોમાં હંતાઈ ગયો હશે, મારા દર્શન દુર્લભ થતા હશે ને એટલા. પણ કદાચ એને તો આવવું પડશે ભગવાન અને પરમાત્મા ને એક જન્મ લેવા માટે માની જરૂર પડી હતી. એવી જ એક માં હું છું. તમે ઘરે દીવો કરો છો એ માં છે. કોઈક મંદિરે જતા હશો પગે લાગવા એ માં છે. મને મળવાયા છો તો એક માં છું. આ તો હજારો યુગો અને વર્ષો થઈ ગયા કે માતાઓના નામ પડ્યા, પણ માં એટલે માં કહેવાય. માંથી મોટું કોઈ નહીં. યુગો કે ગમે તેટલા વર્ષોના વર્ષ જતા રહે, પણ માં એટલે કે માં રહી છે. અને માની સત્ર સાયમ તમારે દરેકને રહેવાનું છે. હું આનંદ કરાવવા આવી છું ને આનંદ કરવાનો છે. દુઃખ આવ્યું છે કે દુઃખ હતું કે દુઃખ પડે છે, આજે મને આલીને જવાનું છે. હું લેવા તૈયાર છું. કારણ કે ઘરે તો બધી માતાઓ બેઠી છે, કુળદેવી બેઠી જ છે ને. પણ કદાચ કુળદેવીને ગુનાહ થઈ ગયા, વડીલો કઈ ના ગયા કે વડીલોથી કઈક ભૂલ થઈ ગઈ, તમે કઈક ભૂલા પડ્યા કે તમે ને કઈક કોઈક માણસે ભૂલા પડ્યા છે. પણ એવું કહું છું કે ભૂલા પડવા વાળા હોય કે પડાઈ દેવા વાળા હોય ને, પણ હું અમૃતની મેલડી તો સાચો રસ્તો બતાવું છું. તમે ઘણી બધી આશાઓ લઈને આયા છો ને. મારી એક જ ઈચ્છા છે કે આજીવન કોઈના ઘરમાં દુઃખ આંટો મારવા ના આવે, કે એના ઘરે આંટો મારવા હું મેલડી આવી છું. મને ઓળખો તો ઓળખાય.
હું માના રૂપમાં આવું છું, દીકરીના રૂપમાં આવું છું, ડોશીના રૂપમાં આવું છું, કોઈક સંબંધી કે મહેમાનના રૂપમાં આવું છું, પણ તમારું ઓળખવાની છે કે કોણ આવ્યું તો તમને કોઈક માર્ગ ના મળતો હોય, દુઃખ હોય અને તમે મન મૂંઝાતા હોય ને તમને કોઈક કે આ માર્ગ જવાનું છે તો સમજવાનું કે હું જોગ માયા મેલડી આવી હતી. ઘણું બધું પૂછવાનું હશે ને. ઘણા બધા પ્રશ્ન લઈને આયા છો, ઘણા બધા દૂરથી આયા છો ને. કોઈક 500 કિલોમીટર થી આવ્યું હશે, કોઈ 50 કિલોમીટર થી આવ્યું હશે, પણ દરેક ને એક આશા છે કે માની પાસે જઈએ ને અમારા દુઃખ કહીએ તો માં અમને કઈક માર્ગ બતાડ, કઈક અમારા ગુનાને ભૂલો થઈ ગયું હોય તો માં અમને કઈક સારો માર્ગ એવો બતાડ. અમારા દેવ રહી જતા હોય તો માં બતાડશે, હું બતાવીશ. તમારો વિશ્વાસ મારા પ્રત્યે છે ને તો હું તો આ શંકર ભગવાન બતાવીશ. મુર્શિદ છપરા નદી ને ગંદ્રપિયા મેલડી છો. તમારો વિશ્વાસ મારા ઉપર હોવો જોઈએ. અરે મોત કાલ આવતી હોય તો આજ આવ, કારણ કે હું તો 24 કલાક અને 32 ઘડી મારા ભક્તોના હૃદયમાં રહેનારી મેલડી છું. આ કળિયુગમાં ભગવાન જન્મ દે છે, આ કળિયુગમાં ભગવાન લેખ લખતા હશે, આ કળિયુગમાં ભગવાન દરેકના અવતાર આલતા હશે અને વિધાતા લેખ લખતી હશે, પણ હું ગાવા આવી છું તે અમૃતની મેલડી. કે આવું થઈ તું, આવા કારણે થઈ તું, આને કર્યું તો. પણ જો દુઃખ છે અને દુઃખ કદાચ પડતા હશે તો ધીરજ રાખજો, શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો. તમે જેટલું ભરશો એટલું નવી જાણકારી મળશે, નવી માહિતી મળશે. કોઈ ઘરનું બતાડશે, કોઈ બહારનું બતાડશે, કોઈ કરી નાખ્યું છે એવું કહું છું. હું તો એવું કહું છું કોઈ કરી નાખ્યું હોય તો ભલે કરી નાખ્યો, હું એનું ના કરી નાખું તો ભર્યું મારા અવતારમાં ખોટ પડે. મુર્શિદ છપરા નદી ગંદ્રપિયા મેલડી છો. પણ કદાચ તમે સાચા હોવા જોઈએ, તમે કોઈનું લઈ ના લીધું હોવું જોઈએ, તમે પવિત્ર હોવા જોઈએ, તમારી માના દીવા તમે કરેલા હોવા જોઈએ, તમારો વિશ્વાસ તમારી માતા પર તે હોવો જોઈએ, તો લડવા ના જાઓ તો મારા અવતારમાં ખોટ પડો મેલડી છો. પણ આજે તમારો બધાયનો શ્રદ્ધાનો ભાવનો વિશ્વાસ ઓછો થાય. કેમ ઓછો થાય? કે માનક કાર્ય સોંપીએ છે, માનક અમે કઈક વાત કરીએ છે, પણ અમારા દુઃખનો અંત નથી આવતો. હું કહું છું ધીરજ રાખો, થોડો સમય, થોડી પ્રતીક્ષા, થોડી તકલીફ પડશે. દુઃખ તો વર્ષોથી છે અને ભલે રહેવા દેજો, પણ મારા ઉપર શ્રદ્ધા ને વિશ્વાસ અને ભાવ રાખજો. એ દુઃખ છે ને એ ક્યારે જતું રહેશે ને ક્યારે તમારા જીવનમાં સુખ આવશે ને તમને પોતાને ખબર નહીં પડે. કે કોના સ્વરૂપમાં આવશે કોને ખબર, ક્યારે આવશે કોને ખબર, કેવી રીતે આવે કોને ખબર. ઘણાને પોતાની કુળદેવીની ખબર નથી તો એવું કહું છું ધીરજ રાખજો, સપના રૂપમાં આવીને બતાવવા આવીશ. ઘણાકના દેવના દીવાની ખબર નથી કે અમારા ઘરના દીવા કેટલા, અમારા પેઢીના દીવા કેટલા. તો એમ કહું છું વિશ્વાસ રાખજે, આ અમૃત બતાવવા આવશે હું માતા છું. એ કે છે એ બતાવશે, હું એને કહીશ, મન કે છે. તમારો ભાવ હોવો જોઈએ, તમારી શ્રદ્ધા હોવી જોઈએ. તમે કઈક સમર્પિત કર્યું હશે એટલે મેં કીધું કે સુખડા લેવા હોય ને તો સુખડી આલવી પડે. જેનો જેવો મોટો ભાવ ને એટલા મોટા આશીર્વાદ આલું છું. તમારો ભાવ છે ને અને તમારો વિશ્વાસ અને તમારી શ્રદ્ધા છે ને એટલે તમારા કામ થશે થશે થશે. તમે તમારી માને લાડ લડાવતા હશો ને, તમે શ્રીફળ વધેરતા હશો, તમે નિવેદ કરતા હશો, તમે દીવા જળહળતા કર્યા હશે, પણ કદાચ એને કઈ ખોટું લાગ્યું હશે, એનું મન દુભાયું હશે તો તમને તો નહીં, તમારી માતાઓને રાજી કરવા ના આવું તો મારા અવતારમાં ખોટ પડવું મેલડી છું. પણ દીવા કરો છો તો કરતા રહેજો અને કરવા જોઈએ. માં છે ને એને માને રાજી કરવી પડે. અને માં ક્યારે રાજી થાય કે પશુ પ્રભાત રાજા કરણની વેળાનો સમય થાય અને સવાર થતી હોય ને તમારો ધરતી ઉપર પહેલો પગ પડે અને તમારે એવું કેવું પડે કે મારા મહાદેવના રામ છે.
આથી હજારો લાખો વર્ષો થઈ ગયા. રાજા રાવણ જેવો હતો ને તો પશુ પ્રભાત રાજા કરણની વેળા 4 થાય ને ધરતી પર પૂમું કરે ને એટલે હર હર મહાદેવ કહેતા, ઓમ નમઃ શિવાય કહેતા, મહાદેવને જળ ચઢાવતા. એની પાસે બધું હતું પણ આપનારો કોણ હતો? આ પરમાત્મા. રાજા રજવાડા કે ઋષિ મુનિ ગમે તે હતા પણ શંકર ભગવાનનું ભજન કરતા કરતા તમે કોઈ દિવસ સાંભળ્યો કે ઋષિ મુનિએ રામચંદ્ર ભગવાનનું ભજન કર્યું છે? તમે સાંભળ્યું હનુમાનજીનું ભજન કર્યું છે? અરે અસુરો દૈત્યો હતા ને એ મારા મહાદેવનું નામ લેતા હતા, કારણ કે કઈ નતું ને તારા ભગવાન શંકર હતો ને કઈ નહીં હોય ને તારે શંકર ભગવાન હશે. એટલે મોટા મોટો દેવો નો દેવ કોણ કહેવાય? મહાદેવ. તમે કદાચ ઉદાસ હોય, રાત્રે કદાચ દુઃખ પડતું હોય અને સુઈ જાઓ ને સવારમાં ઉઠો ને ધરતી ઉપર પહેલો પગ મૂકો ને તમે પગ મૂકો ને એવું આંખ બંધ કરીને 11 વખત કહો ને કે ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, તમે 11 વખત કહો ને ત્યારે તમારા અંદર મનમાં આત્મામાં ચેતના જાગે. શું જાગે? ચેતના જાગે. એક આનંદનો અનુભવ થાય અને તમે પછી નહીં ધોઈને દૂધ જેવા ચોખ્ખા લઈને તમારી કુળદેવીને દીવો કરો અને સવારે વહેલા ઉઠીને કુળદેવીને દીવો કરો કે તમારી શિકોતરનો દીવો કરો, તમારી સધીનો દીવો કરો, તમારી મેરડીનો કરો કે ચાઉંડનો કરો, તમારી જે માતાનો હોય તમે સવારમાં દીવો કરો અને દીવો કર્યા પછી એવું કહો કે હર હર મહાદેવ છે તો તમારા ઘરે ભગવાન પોતે નારાયણ આવશે. હું માતા છું. ક્યાં ભૂલા પડ્યા છો? ક્યાં ભૂલા પડ્યા છો કે ભૂલા પાડી દીધા? ભૂલા પાડી દીધા. માં એટલે માં કહેવાય. આપણને દુઃખ પડ્યું તો આપણે ભગવાનને કહીએ છીએ હે ભગવાન કેમ મારું જીવન આવું છે, કેમ આટલા બધા દુઃખ પડે છે? આપણી માએ આપણને કોઈ દાડો કીધો કે બેટા તમે આ ગુનો ભૂલ કરી મને દુઃખ પડ્યું? કીધું ખરી? તમે ખોટું ભૂલ્યા હશો, તમે ખોટી સોગંદ ખાધી હશે, તમે 5 રૂપિયા કોઈના લઈને કોઈના હાલ્યા નહીં હોય તો માં રાજી થાય ખરી? માં એવું કે બેટા તું 5 રૂપિયા કોકના લઈને આવ્યો છે તે મહિનો મારો દીવો ના કરતો પણ 5 રૂપિયા જે પૈસા તેલના કે ઘીના જે બચે ને હામાં વળાને આલી આવજે એટલે મારા દીવા બેટા તે કરેલા કહેવાય. માં એવું કહે છે એક દીવો કરો કે 1000 દીવા કરો, હાચા દેવની ઓળખ કરવી હોય તો અમૃતની મેલડી જોઈ છે. જો તમારી એ માતા રહી ગઈ હોય ને એને મનાવવાની જવાબદારી હોય ને તો મારી છો. પણ તમારી જવાબદારી એવી રહે કે તમારા મારું થઈને રહેવું પડે. હું જે માર્ગે મોકલતી હોય એ માર્ગ લેવો પડે. એટલે હું તો એમ કહીશ દરેક ને કે કદાચ જ્યારે તમે ઉઠો કાં તો જ્યારે તમને દુઃખ પડે કે જ્યારે તમને સુખ આવ્યું હોય શંકર ભગવાન જરૂરથી જળ ચઢાવજો. જેટલું મહાદેવને જળ ચઢાવજો એટલું તમારા જીવનના દુઃખનો નાશ થશે. શું થશે? હવે તમે સવારે વહેલા ઉઠો અને હર હર મહાદેવ કે ઓમ નમઃ શિવાય બોલો ને એક લોટો લઈને શિવજીના શિવલિંગ ઉપર તમે જળ ચઢાવો અને એટલું જળ ચઢાવીને કહો કે હે નારાયણ, હે ભગવાન મહાદેવ, મારી માન રાજી કરજો. તો એ જઈને કહે કે નહીં? કે નહીં? કે એવું કે હું શંકર ભગવાન છું અને ભગવાન એવું કહું છું કે તારા દીકરાએ તને યાદ કરીશ, કે તારી દીકરીએ તને યાદ કરીશ. કહે કે ના કે? પણ તમે સવારમાં ઉઠો છો તો હજારો માંગણીઓ લઈને આવો છો. સવારમાં તમે જાગો છો તો હજારો વિચારો લઈને તમે જન્મ લો છો. નવો દરેક મનુષ્ય સવારમાં નવો જન્મ લે, નવા વિચાર એનામાં આવશે. પણ એમ કહું છું કશું વિચાર કરવાની જરૂર નથી, કારણ કે તમે જે વિચાર કરો છો એ સાકાર થવાનું. તો હું જીવાડું છું ને હું બતાવું છું ને હું આપું છું ને એમ જ આનંદ છે. મારા બતાવેલા માર્ગમાં સુખ છે. તમે તો તમારા જીવનના માર્ગ લીધા ને, ફર્યા ને, કર્યું ને, લોકોએ કરાયું ને, કશું થયું, કશું મળ્યું નહીં. પણ હું એવું કહું છું કે સવારે વહેલા ઉઠી નારાયણનું નામ લઈને, મહાદેવનું નામ લઈને કદાચ સવારે વહેલા જે જળ ચઢાવશે અને જળ ચઢાયા પછી કદાચ નારાયણનું નામ લે, મહાદેવને રાજી કરે અને એવું કે માં તું રાજી રહેજે. આજે મહાદેવના મંદિરે જઈને આવ્યો છું અને મહાદેવને એવું કેવું પડે કે ભગવાન તમને એના માટે જળ ચઢાવું છું કે મારી માન તમે રાજી કરજો. આ ધરતીઓ ઉપર તમારી માન કોઈ જોઈ નથી તો કોઈ રાજી કરી છે?
તમે તો હવાર દીવા કરો છો એટલે કહો માં તમે રાજી છો, કહો છો ને માં તમે રાજી છો ને? માં કહેવાય ના કહેવાય, પણ નારાયણ કહી દેશે હો કે રાજી થઈ જજે, તારો દીકરો મારો થઈ ગયો છે. જો તારો દીકરો મારો થઈ ગયો છે તો તારો નહીં થાય. એટલે માં કે ભગવાન નારાયણ જો તમે કીધું છે તો મારે તો કરવું જ પડે ને. જો હું જબરીન જોરાવર મેલડી કદાચ મહાદેવને મૂકીને ચાલતી ના હોય તો તમારે ચલાય ખરી? તમારે ડગલું ભરાય ખરી? સવાર હોય કે સાંજ હોય, જ્યારે જ્યારે ભગવાનને યાદ કરવાનો સમય મળે ત્યારે કરવો પડે. તમે જન્મ લીધો છો કે જન્મ ભગવાને તમને આલ્યો છે, તમે જાતે તો આયા નથી ને. લોકો એવું કહે છે કે અમારા મા બાપે જન્મ આલ્યો. અરે મા બાપે ક્યારે જન્મ આલ્યો? કે ભગવાને આપ્યું ને ત્યારે થયો. ભગવાને કેમ જન્મ આપ્યો છે? કે સારું કર્મ કર, ભક્તિ કર, અને ભક્તિ ના કર તો કોકનું પેટ ઠાર, કોકનું લઈ ના લે, સારું જીવન જીવ, કોકનું જીવવા દે, 2 ટાઈમ સેવા કર તો મારો થઈને હું મારા ખોડે લઉં એને. પણ ભગવાનનું કદાચ નામ લઈને ખોટું કર. ઘણા લોકો ખોટી સોગન ખાય છે ને. અરે કે માતાજીની સોગન, માતાજીની સોગન. અરે શું માતાજીની સોગન? તારા દીકરા થશે ને ત્યાં સુધી દુઃખી થશો. સાચું બોલો. કદાચ ખોટું બોલશો ને, કદાચ તમે ખોટું બોલો ને તો 1 દિવસનું સુખ મળશે, 1 કલાકનું સુખ મળશે, 1 દિવસનું મળશે, 1 મહિનાનું મળશે ને 1 વર્ષનું મળશે. પણ જ્યારે એનો સમય પૂરો થશે ને ત્યારે આખી પડી જતી રહેશે સોગનમાં, અને માતા મળશે નહીં. એટલે માતા શું કહેવાય? જે જાણે છે, જેને અનુભવ થયા, જેને અનુભવ થયા હોય એને ખબર હોય ને. માનો કે મારે તો આજ પહેલી વખત કોક આવ્યું હોય, ઓકે અમે તો પહેલી વખત આયા છીએ, તો કઈ નહીં, મનોમન માનતા માન અને મનોમન મને અરજી કર અને મનોમન એવું કે માં હું તમારા સુધી નહીં પહોંચી શકતો, પણ માં સુખડી તને અર્પણ કરીશ, માં જરૂરથી મારા સુધી તું આવજે.